અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા। 3 કલાકના વરસાદે શહેરીજનોની મુશ્કેલીમાં વધારો કર્યો। બોપલ શુભ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ગઈકાલે પોતાના ખર્ચે લોકોએ પાણીનો નિકાલ કર્યો હતો। અમદાવાદ શહેરમાં જાણે કે વરસાદ આવે એટલે કે લોકોને કેટલાક વિસ્તારોમાં જીવવું હરામ થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ જાય છે। બોપલ વિસ્તારની આ શ્રી શુભ સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં આખી સોસાયટીનું કેમ્પસ જે છે તેમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ઘૂંટણસમાં પાણીમાં રહેવા માટે થઈ અને આ લોકો જે છે તે મજબૂર બન્યા છે ને જીવન જરૂરી કોઈ વસ્તુ જો જોતી હોય તમારે તો તે લોકોને આ જ પાણીમાંથી પસાર થવું પડે છે। પાણી જોઈને લાગી રહ્યું છે કે આસપાસના ડ્રેનેજના પાણી જે છે તે ક્યાંકથી લીક થતા હશે ને સોસાયટીમાં આવતા હશે। જે અહીંના રહીશો છે તેની સાથે વાત કરી। શું કહેશો, આ સ્થિતિ કેટલા કલાકથી? આ સવારમાં અમારું અમે કેમ્પસ કાલે અમે રાત્રે ખાલી કરાવ્યું હતું, સ્વ ખર્ચે ખાલી કરાવડાવ્યું હતું। ફરી પાછું આજે સવારે થોડોક વરસાદ થયો એટલે ગટર બેક આવી અને પાણી ભરાઈ ગયું છે। આજની આ પોઝિશન અમે 4-5 દિવસથી ભોગવી રહ્યા છે। સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે પાણી જ્યારે ખાલી કરીએ છીએ ત્યારે આજુબાજુની સોસાયટીઓવાળા ઝઘડવા આવે છે કે પાણી અમારી સોસાયટીમાં આવે છે અથવા તમે ગટરમાં સીધું કરો, તો એનો અમારી પાસે કોઈ પ્રાવધાન નથી। ગટર લાઈન ક્યાં છે, શું છે, ગટર બેક છે, પેક છે, કશું જ ખબર નથી। બીજું સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે આ જ ગટરનું પાણી અમારી પાણીના જે અંડરગ્રાઉન્ડ ટાંકીઓ છે એની અંદર જાય છે, તો એનાથી અમે આ પાણી પાછું ઉપર ચડાવીએ એટલે સીધું એ પીવાના પાણીમાં બધા મોટો રોગચાળો ફેલાવાનો અમને ભય છે। એટલે સરકારને નમ્ર વિનંતી છે કે આમનું ઝડપથી અમને નિરાકરણ કરી આપે। અમારે સોલ્યુશન જોઈએ છે, પ્રશ્નો નહીં। કાકા, જીવન જરૂરી વસ્તુ માટે થઈને શું કરો? આ પાણીમાં ચાલતા ચાલતા જાય છે ને બધું બહારથી ભરીને લાવીએ છીએ। પાણી છે, જીવન જરૂરી વસ્તુ છે, બધું એ બધું આમાં પાણીમાં જવાનું ને આમાંથી બધું લાવવાનું, એ રીતે અત્યારે ચાલુ હોય। આટલા કલાકોથી પાણી ભરાયેલા હતા અને સ્વ ખર્ચે ખાલી કર્યું। 3 કલાકના વરસાદમાં આ સ્થિતિ ફરી થઈ ગઈ। શું કહેશો તંત્રની કામગીરી? 15-20 મિનિટમાં વરસાદ આવ્યો છે, એમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે એટલે અમારે બહાર જવું હોય કે બહેરા છોકરાને બહાર જવું હોય તો બહુ વિચાર કરવો પડે છે કે કેવી રીતે બહાર જવાનું, કેવી રીતે પાછું અંદર આવવાનું। હવે દૂધ લેવા જવું હોય તોય કહેવાનું કે અમારે ખુદને જવું પડે, યા પછી નાના છોકરા ઉતરતી જતાની સ્કૂલે નિશાળે જતા નથી બિલકુલ। આજે 5 દિવસ થઈ ગયા છે। 5 દિવસમાં અમે કાલે ખાલી થોડું પાણી ઉતર્યું હતું, એ પાછું આવી ગયું એટલે પાણી પાછું બ્રેક મારે છે તો પાછું એ અંદરથી જ પાણી આવે છે। એટલું વાસ મારે છે કે છોકરા બહાર નીકળી નહીં શકતા। પાણી જે છે તે દુર્ગંધવાળું પાણી છે અને ડ્રેનેજના પાણી અહીં આવી ગયા હોવાની રજૂઆત જે છે તે અહીંના રહીશો કરી રહ્યા છે। બાળકો છે તેને સ્કૂલે જવાનું હોય છે, પરંતુ તે સ્કૂલે જવાનું છોડી અને પાણીની જરૂરિયાત પૂરી કરવી સાથે જ ઘરમાં અન્ય જે જરૂરિયાતો છે તે પૂરી કરવામાં અત્યારે લાગેલા છે। કોર્પોરેશન તંત્ર કહી રહ્યું છે કે જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ને ત્યાં ખાલી કરવા માટે થઈને તંત્ર કામે લાગી ગયું છે, પરંતુ આ તંત્રની કામગીરી કેટલી સજાગ છે, કેટલી સચોટ છે તે આ દ્રશ્યો ઉપરથી સમજી શકાય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।